હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરશું, જે છે સંકેત વિસંકેત. એને કહેવાય છે કોડિંગ ડીકોડિંગ. ઓકે, ઓકે, સ્ટાર્ટ કરીએ. આમાં ઘણી બધી ટાઈપ છે, તો આજે આપણે પહેલી ટાઈપથી સ્ટાર્ટ કરીએ કે પહેલી ટાઈપમાં કેવા ટાઈપના ક્વેશ્ચન આવે છે. ઓકે, હવે તમને એવું કીધું હોય, પહેલી ટાઈપ છે ને ખૂબ જ ઇઝી છે, કેમ કે તમને જે વસ્તુ એક ક્વેશ્ચનમાં આપી હશે ને એમાંથી તે જવાબ તમને ડાયરેક્ટ મળી જશે. કઈ લોજિક, કઈ વિચારવાનું તમારે જરૂર પડશે નહીં. પહેલો ટાઈપ એ છે. હવે કઈ રીતનો હોય, ધારો કે તમને એવું કીધું હોય કે કેટ, પેટ ને શું લઈશું બીજું, રેન્ડમ લઈ લઉં છું, આવી રીતે તમને આપ્યો હશે. હવે આનો કોડ તમને આપ્યો હશે, કંઈ પણ આપ્યો હોય, જેમ કે આવી રીતે તમને આપ્યું હોય કે કેટનો કોડ આ છે, પેટનો કોડ આ છે, તો પછી PCT એનો કોડ શું થશે. ઓકે, તો તમે જુઓ પી છે તો અહીંયા પી તમને આપેલું છે, તો પી નો કોડ શું થાય છે, તો કે આવી રીતે થાય છે ડોલર. ઓકે, સી નો કોડ છે તો સી નો કોડ શું થાય છે, તો કે એન્ડ. અને ટી છે તો ટી નો કોડ શું થાય છે, તો કે આવી રીતે. આ તમારો કોડ થઈ ગયો. આમાં તમારે કશું જ લાંબુ વિચારવાનું રહેશે નહીં. જે ક્વેશ્ચનમાં આપ્યું છે સેમ રીતે તમારે આન્સર આપી દેવાનો. આ સિમ્બોલમાં છે. આવી જ રીતે તમને નંબરમાં આપેલું હોય. તમને કીધું હોય કે ABCD નો કોડ 14332 છે અને BCAE નો કોડ છે 4317. તો તમને એવું કીધું હોય કે A, E અને B નો કોડ તમારે ગોતવાનો. તો તમે જો આ A છે તો અહીંયા A નો કોડ 1 છે અને અહીંયા ત્રીજું છે તો એનો કોડ 1 છે, એટલે A નો કોડ શું થયો, 1 થયો. ઓકે, E નો કોડ તમે જો તો E નો કોડ 7 છે તો 7 થયું. અને B નો કોડ શું છે, જો અહીંયા B છે તો B નો કોડ 4 અને અહીંયા બીજી વાર B છે તો અહીંયા 4, એટલે B નો કોડ શું થશે, 4. તો AEB નો કોડ શું થશે, તો કે 1, 7 અને 4. તમને સિમ્બોલમાં આપ્યું હશે કાં તો નંબરમાં આપ્યું હશે, જે રીતનું ક્વેશ્ચનમાં આપ્યું હોય એ જ રીતનો તમારે આન્સર આપી દેવાનો. કશો લોજિક આમાં લાગતું નથી. સેમ એટ ઇઝ સેમ એનું ઇઝ લખી નાખવાનું એઝ ઇટ ઇઝ. ઓકે, હજી એક ક્વેશ્ચન તમને કરાવું. તમને કીધું છે એગ નો કોડ થાય છે એન્ડ અને 4. ઓકે, ગોટ નો કોડ થાય છે 4, સિમ્બોલ 3 અને એન્ડ. ઓકે, તો તમને કીધું છે ગેટ નો કોડ ગોતો. તો તમે જોવા ડબલ G છે તો અહીંયા 4 છે, અહીંયા G છે તો અહીંયા 4 છે, એટલે G નો કોડ શું થશે, તો કે 4. E નો કોડ શું થશે, તો કે એન્ડ. અને T નો કોડ અહીંયા આપ્યો છે, શું થશે, તો કે સોરી, અહીંયા T નો કોડ આપણે ચેન્જ કરી નાખીએ, ડોલર કરી નાખીએ. તો T નો કોડ શું થશે, તો કે ડોલર. આ ગેટ નો કોડ તમને મળી ગયો. ઓકે, આઈ હોપ કે બધાને સમજાઈ ગયો હશે. આ છે કોડિંગ ડીકોડિંગની પહેલી ટાઈપ, જે એકદમ ઇઝી છે. તો આપણે એના ઉપરથી થોડા ક્વેશ્ચન સોલ્વ કરીએ. ઓકે, 3-4 ક્વેશ્ચન
છે 1-2 હું સોલ્વ કરાવું અને 1-2 તમે જાતે સોલ્વ કરજો. આમાં વધારે કઈ શીખવા જેવું છે નહીં. હવે કીધું છે જો કોઈ સંકેતિક ભાષામાં ઓનેસ્ટી ના રીતે લખાય, પોવર્ટી ના રીતે લખવામાં આવે તો હોર્સને કેવી રીતે લખવામાં આવે? તો તમે જો H, તો અહીંયા H છે તો H નો કોડ શું છે તો કે 5. પછી O, તો O નો કોડ શું છે તો કે 1. અને અહીંયા જોઈ લેવાનો, અહીંયા O છે તો એનો કોડ જુઓ 1 જ છે, ગમે એમાં જોવો 1 જ છે. તો તમે જુઓ તો કે 5 અને 1, તો તમે જો અહીંયા 5 ને 0 છે એટલે I નહીં આવે, અહીંયા 5 ને 2 છે એટલે I આવશે નહીં, એટલે ઓપ્શન આ બે માંથી જ આવશે. આગળ જોઈએ તો કે R અહીંયા છે, R નો કોડ શું છે તો કે 0, તો 0 લખીએ. ઓકે, પછી છે S નો કોડ છેલ્લેથી ત્રીજો, તો શું થાય છે તો કે 4. અને E નો કોડ શું થાય છે તો કે 2, એટલે 5104 2, 5104 2, બી તમારો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ, આપણે પેલા જે આપણને આપ્યા હતા એ નંબરમાં આપ્યા હતા, હવે આપણને આપ્યું છે એ સિમ્બોલમાં આપ્યું છે, તો સિમ્બોલ એ રીત એઝ ઇટ ઇઝ લખી નાખવાનો તમારે. ઓકે, બ્રેન નું આ રીતનું આપ્યું છે, રેન્ટ નું આ છે, તો તમને ટાયર ને કેવી રીતે લખવાનું એ જોવાનું. ઓકે, પેલા શું છે તો કે ટી, અહીંયા જો છેલ્લું ટી છે તો અહીંયા છેલ્લું શું છે આવી ફૂદડી. પછી આઈ, તો અહીંયા છેલ્લેથી બીજું આઈ, તો છેલ્લેથી બીજું શું છે તો કે એન્ડ. તો તમે જો આ રીતનો એક જ ઓપ્શન છે એ, એટલે એ ઓપ્શન જ તમારો સાચો પડી જશે. આપણે આગળ ચેક કરી લઈએ. એક્ઝામમાં તમારે આવી જ રીતે ટીક કરી અને આગળનો ક્વેશ્ચન કરવા માંડવાનો, પછી ચેક કરવાની જરૂર રહેશે નહીં. આ તો આપણે શીખીએ છીએ એટલે હું તમને આખું સોલ્વ કરાવું છું. ઈ એટલે થશે 0, જો અહીંયા ઈ છે આ 0, અને આર એટલે થશે હેશ. આવી ગયું સેમ ઇટ. ઓકે, હવે તમને કોડ આપી જ દીધો છે કે આર નો કોડ 8 થાય છે, ટી નો કોડ 5 થાય છે, એસ નો કોડ 2 થાય છે, યુ નો કોડ 0 થાય છે, વી નો કોડ 6, એ નો કોડ 7, બી નો કોડ 9, સી નો 1, ડી નો 3 અને ઈ નો 4. તો એમ કીધું છે કે ઉપર આપેલ કોડ મુજબ આ જે તમને નંબર આપ્યા છે એનો કોડ કયો થશે? ઓકે, 6 એટલે શું થશે તો કે વી. તમે જો વી થી સ્ટાર્ટિંગ વાળા 3 છે, અહીંયા બી થી સ્ટાર્ટિંગ થાય છે એટલે એ તો કેન્સલ થઈ ગયું. ઓકે, આગળ જોઈએ, પછી છે 3 એટલે શું થશે ડી. તો વી અને ડી વાળો એક જ ઓપ્શન છે, ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ઓકે, આગળ જોઈએ, 7 એટલે થાય છે એ, 4 એટલે થાય છે ઈ, 1 એટલે થાય છે સી, અને 9 એટલે થાય છે બી. વી, ડી, એ, ઈ, સી ને બી, ઓપ્શન એ તમારો આન્સર થઈ ગયો. ઓકે, ચલો નેક્સ્ટ. જો એક સાંકેતિક ભાષામાં બેસ્ટ નો કોડ આપ્યો આ રીતે છે તો બેટર નો કોડ ગોતો. ઓકે, તો જો બી એટલે શું થાય છે તો કે 2, ઈ એટલે શું થાય છે તો કે 5, ટી એટલે શું થાય તો કે 2, અને 2 વાર ટી છે એટલે આપણે 2 વાર લખશું. ઈ એટલે શું થાય છે તો કે 5. હવે આર છે તો આમાં બેસ્ટમાં ક્યાંય આર છે નહીં, તમને આર નો કોડ આપ્યો નથી. તો તમે જુઓ આર નો કોડ આમાં તમે જુઓ ને તો જો 2 5 2 2 5 આ બેમાં છે, ઓપ્શન એ ઓપ્શન બી, અને આર નો કોડ શું છે 9 છે અને આમાં 8 છે. હવે આર નો કોડ આપણને ખબર જ નથી તો આપણે નક્કી કઈ રીતે કરીએ કે શું થાય છે? એટલે આનો આન્સર શું થશે કે નક્કી કરી શકાય નહીં, કેમ કે આર નો કોડ આપણને ક્વેશ્ચનમાં આપ્યો નથી, એટલે આમાં આપણે નક્કી કરીએ કે નહીં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન તમે જાતે સોલ્વ કરો, હું તમને 30 સેકન્ડ આપું છું અને પછી હું તમને એનો આન્સર શું આવે છે એ કહું. ઓકે,
હવે શું કીધું છે, જો સાંકેતિક ભાષામાં ડેપ્થ ને આ રીતે લખાય અને પાવડર ને આ રીતે લખાય તો વર્થ ને કેમ લખાય. ઓકે, એટલે આપણે ડબલ્યુ નો કોડ જોઈએ તો કે અહીંયા છે ડબલ્યુ, તેનો કોડ થાય છે 8. એટલે પહેલા જે 5 સ્ટાર્ટિંગ થાય છે તો કેન્સલ થઈ ગયું. ઓકે, પછી ઓ, અહીંયા ઓ છે, ઓ નો થાય છે 4. 8 4, અહીંયા તો 8 5 છે એટલે સી વાળો કેન્સલ થઈ ગયું. ઓકે, આગળ જોઈએ તો કે આર, અહીંયા લાસ્ટમાં આર, જે લાસ્ટમાં છે 5. ઓકે, ટી, અહીંયા ટી, જો અહીંયા ટીએચ છે ને અહીંયા ટીએચ એટલે છેલ્લા બે હારવાર જોઈ લેશું, હેશ અને 6. 8 4 5 હેશ 6, 8 4 5 હેશ ને 6. ડી તમારો આન્સર થશે, જેનો આન્સર ડી જેને કીધું એ બધાનો આન્સર સાચો છે. ઓકે, આ પહેલી ટાઈપ આપણે અહીંયા કમ્પ્લીટ કરી. હવે આપણે ટાઈપ બીજી શીખ્યા છે. ટાઈપ બીજીમાં કેવું છે કે તમને એબીસીડી માંથી ડાયરેક્ટ તમને નંબર્સ આપ્યા હશે. નંબર્સ કઈ રીતે, તો કે એબીસીડી ના જ નંબર. એબીસીડી એટલે 1 થી તે 26 સુધીનું. એ એટલે 1, બી એટલે 2, સી એટલે 3. આપણે અહીંયા લખીએ, એ એટલે 1, બી એટલે 2, સી એટલે 3, ડી એટલે 4, ઈ એટલે 5, એફ એટલે 6, જી એટલે 7, એચ એટલે 8, આઈ, જે, કે, એક મિનિટ ફરીથી તમારે કેવી રીતે લખવાનું એ કહું. એ, બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય ને ઝેડ. ટોટલ એ ટુ ઝેડ કેટલા આવે છે? 26 આવે છે, બરોબર. એટલે 13 એમ છે એ 13 સુધી આવે એટલે 13 13 દુ 26 એટલે 13 13 પાર્ટ પાડી દેવાના. એટલે એની સામે ઝેડ, બી નો સામે ઓપોઝિટ શું થાય? વાય. સી નો ઓપોઝિટ શું થાય? તો કે એક્સ. ડી નો ઓપોઝિટ શું થાય? તો કે વાય. આ જ રીતે હું જે રીતે આપું છું સેમ એ જ રીતે લખજો. એટલે કોડિંગ ડીકોડિંગમાં કંઈ પણ ઓપોઝિટ વાળો જો કોડ હશે ને તોય તે તમને આ જોઈ અને જલ્દીથી સ્ટ્રાઇક મગજમાં થઈ જશે. ઘણા એવું કહે છે કે આને તમારે યાદ કરી નાખવાનું કે એની સામે ઝેડ, બી નો ઓપોઝિટ વાય, સી નો ઓપોઝિટ એક્સ. પણ હું એવું કહું છું કે હું તમને જે લખાવું છું એ લખતા તમને 1 મિનિટ ન થાય. તો આવું યાદ રાખીએ એની કરતા થોડુંક જીકે તમે વધારે યાદ રાખીએ તો એ વધારે યાદ રાખવાનું. આવામાં તમે 1 મિનિટ તમારી બગડશે નહીં. ફટાફટ જ્યારે કોડિંગ ડીકોડિંગ નો ક્વેશ્ચન આવે અને તમને જ્યારે આવી રીતનો ટાઈપ હોય અને સ્ટ્રાઇક ન થતું હોય ત્યારે આવી રીતનું લખી નાખવાનું, 30 સેકન્ડમાં જ લખાઈ જાય. ઓકે, આવી રીતે લખ્યું. હવે એને નંબર આપશું. જો એ એટલે 1, બી એટલે 2, સી એટલે 3, ડી એટલે 4, ઈ એટલે 5, એફ એટલે 6, પછી 7, 8, 9, 10, 11, 12, 13 આટલો નંબર આપી દીધો. ઓકે, 13 સુધી થઈ ગયું. હવે સામેથી 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 અને 26. ઓકે, હવે આવી રીતે મેં તમને શું કામ લખાવ્યું? ધારો કે તમને એવું કીધું કે ઝેડ ને તમારે 1 ગણવાનું અને એ ને 26 ગણવાનું. તો તમે જો આ ઝેડ નો કોડ 1 અને 26 એટલે એ નો કોડ સીધાથી 1 થાય અને એ નો કોડ ઊંધેથી શું થાય? 26 થાય. એ જ રીતે બી નો કોડ સીધેથી 2 થાય અને બી નો કોડ ઊંધેથી 25 થાય. એ જ રીતે વાય નો કોડ સીધો 25 થાય પણ આપણે ઊંધેથી ગણીએ તો 2 થાય. એટલે એ નો કોડ 1 ને 26 બંને થઈએ કે ઝેડ નો કોડ એ ને 26 બંને થઈએ કે એનું ઓપોઝિટ ઝેડ આવે, ઝેડ નું ઓપોઝિટ એ આવે. આ તમે આટલું આવી રીતનું લખી નાખો એટલે તમારો કોડિંગ ડીકોડિંગ નો ક્વેશ્ચન કોઈ દિવસ ખોટો પડશે નહીં. આવી વસ્તુ ગોખાય કે યાદ રાખાય કે એવી મગજમારી ન કરાય. 30 સેકન્ડ થાય એટલું લખી નખાય ફટાફટ રફ શીટમાં તમારી, જ્યારે પેપરમાં ક્વેશ્ચન આવે ત્યારે. કેમ કે વચ્ચેથી તમને એમ કે એચ નો ઓપોઝિટ કરવું હોય તો તમે સીધું જોઈ કે એચ નો ઓપોઝિટ શું થાય? એસ.
અને એચ નો શું કોડ થઈ કે તો કે 8 થઈ કે અને 19 થઈ કે એસ નો તે એસ નો ઓપોઝિટ શું થાય તો કે એચ એસ નો કોડ 8 થઈ કે અને 19 થઈ કે એટલે આવી રીતે તમારે લખી નાખવાનું. ઓકે, આની ઉપરથી તે આપણે થોડા ક્વેશ્ચન સોલ્વ કરીએ જે ટાઈપ 2 ના ક્વેશ્ચન છે. ઓકે, જો હવે કીધું છે કે ઝીબ્રાને આ રીતે લખવામાં આવે તો કોબરાને આંકડામાં કઈ રીતે લખવામાં આવે. હવે તમે જુઓ સીધું કે આ જે છે તમને એમ થાય કે આ ટાઈપ એ છે કે ટાઈપ બી નો કેમ ખબર પડે, તો તમે જો ઝીબ્રા ટાઈપ એમાં હતું તો કે જે તમને આપ્યો હોય ક્વેશ્ચનમાં ઝીબ્રા, તો એનો જે કોડ થતો હોય એટલા જ આંકડાનો હતો. આ 1 2 3 4 5 ઝીબ્રા છે તો એનો જે કોડ થતો હતો એ 5 જ આવતું હતું. તો તમે જો આમાં 1 2 3 4 5 6 ને 7 છે. ઝીબ્રાનું 5 જ છે પણ આ તમને કોડ છે એ 7 નંબરમાં છે. એટલે તમને તરત આઈડિયા આવી જવો જોઈએ કે આ ટાઈપ 2 નો ક્વેશ્ચન છે. ઓકે, હવે તમે જુઓ ઝેડ છે, પેલા ઝેડ તો એનો કોડ આપણે જોઈએ શું થતો હતો કે ઝેડ નો કોડ 26 થતો હતો અને 1 થતો હતો. બરોબર છે, તમે જુઓ ઝેડ નો કોડ આ 26 તમને સીધો દેખાય છે એટલે તમને ખબર પડશે ઠીક આ ઈ નો કોડ 5 છે, બી નો કોડ 2 છે, આર નો કોડ 18 છે અને એ નો કોડ તો 1 જ છે. એટલે સીધા કોડ જ તમને આપી દીધા છે. બરાબર છે. ઓકે, તો તમે જો સી નો કોડ શું થશે તો કે 3. હવે 3 થી જે શરૂઆત થતા એવા આ તો કેન્સલ થઈ ગયું. ઓકે, હવે ઓ નો કોડ શું થાય છે તો તમે તરત જ ત્યાં તમે લખ્યું હોય તો એમાં તમે જોઈએ કે ઓ નો કોડ શું થાય તો કે 15 થાય. તો 3 પછી શું આવશે તો કે 15. ઓકે, ઓ નો કોડ શું થાય છે તો કે 15. એટલે પહેલા સી નો કોડ શું થયો એટલે આપણે લખી નાખીએ કોબ્રા. ઓકે, સી નો કોડ શું થયો કે 3, ઓ નો કોડ શું થયો તો કે 15, બી નો કોડ શું થાય તો કે 2, આર નો કોડ શું થાય તો કે 18 અને એ નો કોડ શું થાય તો કે 1. એટલે કે 3 15 2 18 1, 3 15 2 18 1 એટલે ઓપ્શન બી તમારો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. તમે કીધું છે સી ક્યુ, સી અને ક્યુ નો ગુણાકાર કરો એટલે 51 આવે છે. એફ અને એસ નો ગુણાકાર કરો તો 114 આવે છે. એસ અને સી નો ગુણાકાર કરો તો 57 આવે. તો ક્યુ અને એફ નો ગુણાકાર કરો તો કેટલા આવે. ઓકે, હવે તમે પહેલા સીધા કોડ રાખીને આપણે જોઈએ તો સી નો કોડ શું થાય છે તો કે 3 અને ક્યુ નો કોડ શું થાય તો કે 17. બરોબર, તો જો 17 તેરી તો સીધું 51 આવી ગયું. એટલે સીધા કોડ જ એને મૂકી દીધા છે. છતાં આપણે એકવાર હજી આમાં આપણે ચેક કરી જોઈએ કે એફ નો કોડ શું થાય છે તો કે 6 અને એસ નો કોડ શું થાય છે તો કે 19. 19 6 તો કે 114. ઓકે, એસ નો કોડ શું થાય તો કે 19 અને સી નો કોડ શું થાય તો કે 3. તો 19 તેરી 57. ઓકે, તો ક્યુ નો કોડ શું થાય છે તો કે 17 અને એફ નો કોડ શું થાય છે તો કે 6. તો 17 6 શું થાય તો કે 102. 102 ડી તમારો આન્સર થઈ ગયો. ઓકે, સમજાણું? શું કર્યું કે સીધા કોડ લીધા, એનો સીધો ગુણાકાર કર્યો અને સીધો આપણને આન્સર મળી ગયો. એટલે આપણે ક્યુ અને એફ નો કોડ લઈ લીધો કે ક્યુ નો કોડ 17 અને એફ નો કોડ 6. તો 17 6 102 એટલે 102 આપણે ટીક કરી નાખ્યો. ઓકે, નેક્સ્ટ જોઈએ કે એબીસીડી માં A to Z 26 થી 1 છે. એટલે મેં તમને કીધું તો એમ ઊંધું આવ્યું. Z એટલે A એટલે 26 અને Z એટલે 1 થઈ ગયું. ઓકે, તો તમને કીધું છે તો કે y plus z એટલે x થાય. હવે તમે જુઓ y એટલે શું થશે, આ y એટલે શું થાય તો કે 2 થશે. આ z એટલે 1 થયો તો y એટલે શું થશે 2 અને z એટલે શું હતો 1. એટલે 2 ને 1 કરીએ એટલે શું થાય 3. તો 3 નો આ x નો કોડ ઊંધેથી શું થાય 3 થાય. ઓકે, w એટલે શું થશે w x y z એટલે કે 4 અને x એટલે શું થતું, x એટલે શું થાય ઊંધેથી 3. તો 4 ને 3 7 એટલે t નો ઊંધેથી કોડ શું થયો તો કે 7. તો 7 આવી ગયું. જો તમે ગણો t u v w x y અને z તો 7 આવી ગયું. ઓકે, તો હવે આગળ આમાં ચેક ન કરો તોય ચાલે, આપણને ખબર પડી ગઈ છે. ઓકે, એ જ રીતે t નો કોડ શું છે તો કે 7 અને u નો કોડ શું છે તો કે 6. u v w x y ને z ટોટલ 6 થઈ ગયા. ઓકે,
6 ને 7 કેટલા થાય તો કે 13. 13 એટલે ઊંધેથી 13, 13 એટલે શું થાય તો કે n, એટલે n તમારો આન્સર થશે. ઓકે, n થી તમે ગણો તો પૂરા 26 થઈ જવા જોવે. કેવી રીતે ગણવાનું? N O P Q R S T U V W X Y અને Z. કે 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 ને 26. ઓકે, એટલે n તમારો આન્સર થઈ ગયો 13 માં. નેક્સ્ટ જોઈએ કે જો કોઈ સાંકેતિક ભાષામાં હી એટલે 41, યુ એટલે 20 લખવામાં આવે તો my માય ને સાંકેતિક ભાષામાં શું લખાય? આ સાંકેતિક ભાષામાં શું લખાય એ રીતનું છે. હવે તમે જુઓ h અને e નો આપણે સીધી રીતે કરીએ, સીધો કોડ જોઈએ તો h નો કોડ 8 અને e નો કોડ 5 થાય છે. તો 8 પંચા ને 40 ને એ તો કઈ લોજિક ચાલતું નથી. તો ઊંધેથી કોડ આપણે જોઈએ તો h નો કોડ ઊંધેથી શું થાય તો કે 19 અને e નો કોડ થાય છે 22. ઓકે, h થાય છે ને એકવાર ચેક કરી લઈએ. 19 ને 22, 19 ને 22. જો ઈ નો કોડ શું થાય છે તો કે 22 અને h નો કોડ શું થાય છે તો કે ઊંધેથી 19. એટલે ઊંધેથી તે કોડ લીધો છે લોકોએ, એટલે શું થયું? જો 19 ને 22 41 થઈ ગયું. ઓકે, એ જ રીતે y o અને u નો જોઈએ તો y o u નો કોડ શું? y નો શું થશે તો કે 2, o નો કોડ થાય છે 12 અને u નો કોડ થાય છે 6. મેં તે કોડ ઊંધેથી લખી જ રાખ્યા છે, મેં યાદ રાખ્યા નથી, કેમ કે જે આપણને 30 સેકન્ડ જ થાય છે એક્ઝામમાં, તો એવું યાદ રાખાય નહીં, ફટાફટ લખી નખાય. ઇન કેસ યાદ રાખીએ અને મિસ્ટેક થઈ તો ત્યારે ક્વેશ્ચન સાવ ઈઝી હોય ને એ રીતે આપણો ખોટો પડી જાય. બરોબર છે? y o u હવે આનો ટોટલ કરીએ તો કે 16, 18 ને 2 20, એટલે 20 આવી ગયું. તો ઊંધેથી કોડ જ છે. તો m અને y નો ઊંધેથી કોડ જોઈએ તો કે 14 અને y નો કોડ શું થાય છે તો કે 2. તો 14 ને 2 16, એટલે c તમારો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. જો કોઈ સાંકેતિક ભાષામાં h એટલે 11, n એટલે 1 લખવામાં આવે તો v ને સાંકેતિક ભાષામાં શું લખવામાં આવે? હવે જેને તમે કોડમાં જુઓ તો કે n નો કોડ છે ને સીધેથી ને ઊંધેથી 13 અને 14 થાય છે, અને તમને શું આપ્યું છે? 1 આપ્યું છે. તો આ બે નો ડિફરન્સ લઈએ તો 1 આવી જાય. તો એ જ રીતે h નું આપણે જોઈએ તો કે h નો કોડ સીધેથી 19 અને 8 એમ છે, સીધો નોંધો. તો એ બે નો ડિફરન્સ લઈએ તો 11 આવી ગયું. તો કે હા, એટલે શું છે? આ v છે તો એનું બંને કોડ લઈ અને એનો ડિફરન્સ આપણે કરવાનો છે. તો v નો કોડ 22 અને ઊંધેથી એનો કોડ શું થાય છે તો કે 5, એટલે કે 22 માંથી 5 જાય તો શું રહે? 17, એટલે 17 તમારો આન્સર થશે. ઓકે, શું કર્યું હતું કે સીધો કોડ અને ઊંધેથી કોડ એ બેનો એને શું લીધો? ડિફરન્સ. ડિફરન્સ એટલે તફાવત કે બાદબાકી. ઓકે, ઓકે, ચલો આપણે અહીંયા સુધી 2 ટાઈપ શીખ્યા. આગળની ટાઈપ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.